નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કપાસના દરેક માર્કેટ યાર્ડના બજાર ભાવ 4 ડિસેમ્બર 2020ના, અને એ પણ જાણીશું કે ક્યારે 1500 રૂપિયા ભાવ થવાનો છે મિત્રો। તો આવો જાણીએ દરેક માર્કેટ યાર્ડના બજાર ભાવ। એ પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। દરેક ખેડૂત મિત્રો માટે આવનારા સમયની અંદર કંઈક નવું લઈને આવતા રહીશું મિત્રો। દરેક માર્કેટ યાર્ડ મુજબ નીચો તેમજ ઊંચો ભાવ આપેલો છે। રાજકોટ 951 રૂપિયાથી 1128 રૂપિયા, ગોંડલનો કપાસનો ભાવ 881 રૂપિયાથી 1141 રૂપિયા, અમરેલીનો ભાવ 710 રૂપિયાથી 1113 રૂપિયા, બોટાદ કપાસનો ભાવ 951થી 1140, ભાવનગર કપાસનો ભાવ 1018 રૂપિયાથી 1113, મહુવા કપાસનો ભાવ 700 રૂપિયાથી 1115 રૂપિયા, તળાજાનો કપાસનો ભાવ 950 રૂપિયાથી 1152 રૂપિયા, પાલીતાણા કપાસનો ભાવ 950થી 1120 રૂપિયા, આંબલિયાસણ કપાસનો ભાવ 970 રૂપિયાથી 1092 રૂપિયા, વિજાપુર કપાસનો ભાવ 910 રૂપિયાથી 1141 રૂપિયા, કુકરવાડા કપાસ 940થી 1124, ગોઝારિયા યાર્ડનો કપાસનો ભાવ 1050 રૂપિયાથી 1125 રૂપિયા, કડી કપાસનો ભાવ 950 રૂપિયાથી 1086 રૂપિયા, કટોસણનો કપાસનો ભાવ 990 રૂપિયાથી 1070 રૂપિયા, માણસા યાર્ડનો ભાવ 930 રૂપિયાથી 1135 રૂપિયા, ઉનાવા 901 રૂપિયાથી 1151 રૂપિયા, સતલાસણાનો ભાવ 950 રૂપિયાથી 1073 રૂપિયા, થરા માર્કેટ યાર્ડ કપાસનો ભાવ 1070 રૂપિયાથી 1105 રૂપિયા, સિહોરી માર્કેટ યાર્ડ 1035થી 1090, વિરમગામ કપાસ 1060થી 1085 રૂપિયા, મોડાસાનો કપાસનો ભાવ 1000 રૂપિયાથી 1043 રૂપિયા, ટીટોઈ માર્કેટ યાર્ડ 950 રૂપિયાથી 1020 રૂપિયા, ધનસુરા માર્કેટ યાર્ડ 1000 રૂપિયાથી 1070 રૂપિયા, જાદરનો 1050થી 1090 રૂપિયા ભાવ, હરસોલ માર્કેટ યાર્ડ 990 રૂપિયાથી 1107 રૂપિયા, સાણસમા માર્કેટ યાર્ડ કપાસનો ભાવ 987 રૂપિયાથી 1149 રૂપિયા। તો મિત્રો આ હતો દરેક માર્કેટ યાર્ડ તરફથી મળેલ જે કપાસના બજાર ભાવ। જોઈએ આજનો સૌથી ઊંચો ભાવ કેટલો અને કયા માર્કેટ યાર્ડમાં રહ્યો છે તેની વાત કરીએ મિત્રો। તો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો અને રોજે રોજ તમારે વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવનારા સમયની અંદર કંઈક નવું લઈને મિત્રો અમે આવવાના છીએ। તો તળાજા માર્કેટ યાર્ડમાં 1152 રૂપિયા આજનો સૌથી ઊંચો ભાવ રહ્યો છે મિત્રો। રાજકોટ કરતાં પણ વધારે ભાવ તળાજાની અંદર રહ્યો છે। તો મિત્રો આજના હતા ઊંચા તેમજ નીચા ભાવ દરેક માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ એક સાથે મળવાથી તમને પણ અંદાજ આવી જશે કે કપાસના ભાવ હાલ થોડાક ઘટી રહ્યા છે મિત્રો। તો આવનારા સમયની અંદર ક્યારે 1500 રૂપિયા ભાવ કપાસનો થશે તેની માહિતી મેળવીએ મિત્રો। તો હાલ મિત્રો કોઈ એવી આશા જણાઈ રહી નથી, પણ થોડોક સમય વેઇટ કરો, જેના કારણે જો તમારી પાસે સારી ક્વોલિટીનો કપાસ હોય તો 1500 કરતાં પણ વધારે તમને ભાવ મળી શકશે। પણ મિત્રો 15 દિવસ બાદ ભાવ ફરી વખત વધવાનું ચાલુ થશે। તમારી પાસે કપાસ પડ્યો હોય અને તમારે પૈસાની જરૂરિયાત હોય તો કપાસ વેચી દેજો, અને જો જરૂરિયાત ના હોય તો કપાસનો સંગ્રહ કરી રાખજો। હજુ કપાસ અને મગફળીના ભાવ વધવાના છે। મગફળીના ભાવ હાલ 1100 રૂપિયા આજુબાજુ ચાલી રહ્યા છે। જો તમારી પાસે મગડી હોય 5 નંબર મગફળી હોય તો 1100 ઉપર 1200 સુધી પણ ભાવ મળી રહ્યા છે મિત્રો। આગળના સમયમાં મગડી 5 નંબર જેવી મગફળીનો ભાવ 1200થી વધીને 1300-1400 સુધી થઈ છે, અને જ્યારે 20 નંબર 39 નંબર 45 નંબર 22 નંબર જેવી 20 નંબર ટાઈપની મગફળી, જે મોટી મગફળી છે, જાડી મગફળી, તેનો ભાવ 1200 રૂપિયા ઉપર જવાની શક્યતાઓ છે। એટલે કે કપાસ અને મગફળી માટે સારા સમાચાર કહી શકાય। તો મિત્રો રોજે રોજ આવી રીતે કપાસના દરેક માર્કેટ યાર્ડના બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી વખત આવતીકાલે નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી મને રજા આપશો।